કેમ છો બધા? આજે છે અમારી મેરેજ એનિવર્સરી. અમે જઈએ છીએ બહાર ફરવા સાયન્સ સિટીમાં અમે એન્ટ્રી લઈ લીધી છે અને હાર્દિક અને જેયુભાઈ જાય છે એક્વેટિક ગેલેરીમાં. ફિશ જોવા જવાનું બેટા. અત્યારે અમે ચાલતા જઈ રહ્યા છે. સાયન્સ સિટીમાં આવીએ ને એટલે ચાલતા થાકી જવાય છે. એને પકડવી છે બેટા, એ ના પકડાય. એટલી મજા આવી ગઈ છે ને, ચાલવા જ માંડ્યો છે. જેયું માછલી જોવાની એટલી ઉતાવળ છે ને આનું મોઢું કેવું છે નહીં, આમ મોટું રાક્ષસ એવું લાગે છે. ગોલ્ડફિશ, બધી ગોલ્ડફિશ, સકરકેટ મસ્ત લાગે છે નહીં હાર્દિક? ઓરેન્જ ને વ્હાઈટ કેટલું મસ્ત ખાય છે આ ભાઈ. જો વાહ કેવી મસ્ત લાગે છે. યલો એકદમ ક્યુટ છે ને. જો તમને એક એન્ટિક માછલી બતાવું. અને આ માછલીમાં કશું જ ફુગ્ગા જેવી માછલી છે કે છે જ નહીં. આ જો અંદર લાલ દેખાય, મોટું ખુલ્લું રાખીને ફરે જાય છે. એકદમ ફુગ્ગા જેવી માછલી છે, કશું છે નહીં. જો મારો છોકરો મોટી માછલીઓ જોઈ રહ્યો છે. આમાં બહુ મોટી માછલીઓ છે. રાક્ષસ માછલીઓ હું તમને કહી શકું એવી એક તમને માછલી બતાવું છું. જો હમણાં આવશે. જો આ માછલી રાક્ષસ માછલી કહી શકાય આને. કેટલી મોટી છે. ડ્રેગન જેવી માછલી લાગે, ડ્રેગન જેવી. આ જોરદાર મોટી છે. સાઈઝ તો જોવો એની. ઓહો, જો એક માછલી છે, એને બી બ્લોગમાં આવું લાગે છે. મને બ્લોગમાં લોગે સામે જોઈ રહી છે. મને બ્લોગમાં કેમ લેતા નહીં? હા બસ તને બ્લોગમાં લઈ લીધી બસ ભાઈ. વ્હાઈટ કલરની કેટલી મસ્ત વચ્ચે. કઈ વ્હાઈટ? હા ને, આ માછલી કે બ્લોગમાં આવી ગઈ. હવે તો તારી પોઝિશન બદલી શકે છે. માછલી એટલી એન્ટિક છે ને. જો માટલા જેવું બનાવેલું છે, એની અંદર બધી લપાઈને રહે છે. ખાસી બધી છે આમાં. જો એક ઉપર છે, જો મોઢું બહાર કાઢે છે અને આને મજા પડી ગઈ છે. ટાઈપ માછલી છે, આખી અલગ જ છે. હવે આખી આ પેલા માટલા જેવું બનાવેલું છે ને એમાં જતી રહે છે. જો આખી પલટાઈ જાય છે આમ. જો અંદર જતી રહી પાછી છે. જો આખું આમ નગરી ટાઈપ બનાવેલું છે. હા, દ્વારકા નગરી ટાઈપ છે. કેટલી મસ્ત માછલીઓ છે ને અહીંયા, બહુ જ મસ્ત છે. આ મંદિરના આમ ઘુમટ ટાઈપ બનાવેલું છે. જો હું તમને વિદેશની એક વસ્તુ બતાવું છું.
કે જે આપણે અહીંયા ઇન્ડિયામાં જોવા બી નહીં મળતા, એ છે પેગ્વિન. એટલા એટલી ઠંડી વસ્તુમાં રાખવામાં આવ્યા હશે અને ત્યારે અહીંયા આને અંદર પૂર્યા હશે. -ડિગ્રીના તાપમાનમાં પેગ્વિન રહી શકાય. આપણે એક્વેટિક ગેલેરીના તો તમને બધા સીન બતાવી દીધા અને આપણે સાયન્સ સિટીથી નીકળવામાં થોડુંક લેટ થયું અમારે અને ચાલવાનું બહુ જ હતું અને જેવને તેડીને અમે થાકી ગયા હતા તો થોડી ક્લિપ મિસ થઈ ગઈ છે. તો નેક્સ્ટ ટાઈમ આપણે ક્લિપ વધારે લઈશું. થોડી સાંજે અમે ઘરે આવીને થોડોક રેસ્ટ કર્યો અને પછી અમે ફેમિલી સાથે રેસ્ટોરન્ટમાં ગયા હતા, પણ એની બી થોડી ક્લિપ મિસ થઈ ગઈ છે. તો સોરી, નેક્સ્ટ ટાઈમ આપણે બધી ક્લિપ લઈશું, મિસ નહીં કરીએ. અહીંયા જેયુભાઈ સૂઈ ગયા છે, એમની ગુડ નાઇટ થઈ ગઈ છે. હવે આપણે બી ગુડ નાઇટ કહી દઈએ. તો ગુડ નાઇટ, મળીએ નેક્સ્ટ વ્લોગમાં.